થરાદમાં 13 વર્ષની સગીરાના બાળ લગ્ન કરાવવા તેમજ છેડતી મામલે પિતા સહિત 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આક્ષેપ છે કે નારાયણ દેવી મંદિરે લગ્ન કરાવ્યા બાદ સગીરાને 7 દિવસ સુધી ભીમગઢના રાજેશ સોનીના ઘરે રખાઈ હતી, જ્યાં યુવકે સગીરા સાથે છેડતી કરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું। સગીરાએ પોતાની કૌટુંબિક બહેનને આપવીતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। કૌટુંબિક કાકાની ફરિયાદના આધારે થરાદ પોલીસે પિતા અશ્વિન સોની અને રાજેશ સોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। આ બાબતે બાળલગ્નની ઘટના હકીકત એમાં જણાવવામાં આવે છે કે ખરેખર બાળલગ્ન થયેલ છે કેમ તે બાબતની હું તપાસ કરી તમામ પક્ષકારોની તપાસ કર્યા બાદ આમાં કેટલી કલમો ઉમેરવા પાત્ર છે એ તમામ અમે થરાદ પોલીસ સ્ટેશનનાઓ સાથે રહીને કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં એફઆઈઆરમાં 2 આરોપીઓ જણાવવામાં આવે છે। ફરિયાદીના એવો આક્ષેપ છે કે એમના સંબંધીની દીકરી હતી, એમના બાળ લગ્ન થયેલા છે અને એમની સાથે મતલબ એમની જે શારીરિક છેડતીને એવું થયું છે, પોક્સોની ગુનો દાખલ થયેલો છે અને આ ગુનો છે એ અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેના રૂબરૂની ફરિયાદ છે અને હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ એની તપાસ ચલાવી રહ્યા છે અને અમારા તરફથી, અમારી કચેરી તરફથી પણ સ્પષ્ટ સૂચના છે કે ઊંડાણપૂર્વક તપાસ કરે અને આમાં જેટલા લોકો જવાબદાર હોય એ જવાબદારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે।